હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે આપણી વાડીએ એક ભાઈ આવે છે મજૂરી કામ માટે, દાડિયા આવે છે, અને એના ફોનમાં ગઈકાલે ફોન આવ્યો. હિન્દી ભાષી માણસનો ફોન આવ્યો, હિન્દીમાં વાત કરતા હતા. તો મને એવું લાગ્યું કે આ લગભગ ફોલ્ટ હોઈ શકે. તો મેં થોડોક વિડીયો બનાવ્યો છે ભાઈની વાતચીતનો. તો બને રહેજો વિડીયોમાં. અમે તમને થોડુંક આપણે રેકોર્ડિંગ કર્યું છે, એ રેકોર્ડિંગ તમને સંભળાવી. અને જો કોઈ તમારા ઉપર પણ જો આવો ફ્રોડ વિડીયો આવે, મોબાઈલ ફોન આવે કોઈને પણ માથે, તો એ ખાતા બુક માંગશે કે તમારા ખાતા નંબર અમને આપો, અમે તમને 2 લાખ રૂપિયા નાખવી તમારા ખાતામાં એમ. તો ફ્રોડ વિડીયો ગણાય. ક્યારેય મહેરબાની કરી અને આવું કોઈની લોભામણી વાતોમાં આવી ન જવું, અને પોતાના ખાતા નંબર કોઈને પણ આપવા નહીં. તો આવો આપણે એમને પૂરો વિડીયો તો આપણે નથી બનાવી શક્યા, પણ થોડુંક આપણે રેકોર્ડિંગ કરી શક્યા છીએ. તો અમે તમને એ રેકોર્ડિંગ સંભળાવી, જેનાથી તમને પણ ખબર પડશે કે હા, આવા ફ્રોડ હોઈ શકે છે. તો તમારા ઉપર પણ કદાચ આવો ફોન આવી શકે છે. હિન્દી ભાષા વાપરે છે એ ભાઈ. અને પૂછ્યું કે તમે ક્યાંથી બોલો છો? તો કે હું SBIમાંથી બોલું છું, SBIનો ગ્રાહક છું. એટલે કોઈ પણ વ્યક્તિ જો તમને બેંકનું નામ દે અને ખાતા નંબર માંગે, તો મહેરબાની કરી અને ક્યારેય પોતાનો ખાતા નંબર, બેંકની ખાતા બુક હોય, પોતાનો ખાતા નંબર ક્યારેય કોઈને આપવો નહીં. તો હાલો સાંભળી લો આ ફોલ્ડવાળા વ્યક્તિ શું વાત કરે છે એમ. कौन सा खाता नंबर का जी है? खाता नंबर कोई भी हो, चाहे गूगल पे भेज दो। हाँ, खाता नंबर बुक है हमारे पास, चलेगी? और बचत खाते की बुक है, चलेगी वो? हाँ चलेगी। वो बचत खाते वाली है, छोटा खाते वाली, उसमें 2 लाख कैसे आएगा? 50 हजार करके लगाया जाएगा। कितना? 50 हजार। सही बात है। आप हूँ किस बात के पैसे भेजते हो? आप गरीबों को देते हो ना? है ना? हम्म। और किसको दे रहे हैं? गरीबों को तो दे रहे हैं भैया। हम गरीब है यार, हूँ को मजदूरी करते हैं। कोई बात। पैसे की तो अभी हूँ को बहुत जरूरी है हमें। चलो चलो ठीक है, कोई बात भेज नहीं दो। है, चलो भेजते हैं। भेज दो व्हाट्सएप पे। या कितनी बार देर में लगभग पड़ जाएगा खाते में पैसा? શું કરું લખાય? તો સાંભળ્યું ને, હિન્દીમાં બોલે છે અને બેંકનું નામ આપે છે અને એમ કહે છે કે અમે મદદ કરવી છે ગરીબોને એમ. એટલે મહેરબાની કરી અને ક્યારેય આવી લોભામણી વાતોમાં આવવું નહીં. ક્યારેય આવી રીતના ફ્રોડનો કોઈ પણ તમારા ઉપર મેસેજ પણ જો વોટ્સએપમાં પડે તો પણ ક્યારેય કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં. અને ફોન દ્વારા પણ જો કોઈ તમને કહે કે આમાં ખાતા નંબર નાખો, અમે તમને 2 લાખ રૂપિયા નાખશું, તો કોઈ આપણને અત્યારના સમયમાં 200 રૂપિયા ન આપે વગર મહેનતે, તો 2 લાખ રૂપિયા કોઈ આપણને કઈ રીતે આપી શકે? તો બને એટલા સજાગ રહેવું, સાવચેત રહેવું. અને આવા ફ્રોડ મોબાઈલથી પણ પોતે પણ સાવચેત રહેવું અને આડોશી પાડોશીને પણ આવો વિડીયો સંભળાવવો, જેથી કરીને એને પણ ખબર પડે કે આપણી ઉપર આવો લોભામણો ફોન આવે તો કોઈને પણ ખાતા નંબર આપવા નહીં. આશા રાખવી છે કે તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.